મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી. મહાવીર માર્કેટ પાસે જાહેરમાં એક શખ્સ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાતા યુવકે દમ તોડ્યો. મહાવીર માર્કેટમાં આવેલા રાકેશ સેલ્સના માલિક ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી. સુભાષ ખટીક નામના યુવકની હત્યા કરવામાં આવી. પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે તીક્ષ્ણ ચપ્પુ વડે હુમલો કરી હત્યા થતા ઉધના પોલીસ દોડતી થઈ હતી. હુમલો કરનાર યુવકની ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવા આગળની વધુ તપાસ હાથ ધરી. સાગર માલિયા દ્વારા જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી. હત્યા કરનાર નવાગામનો રહેવાસી. હત્યા કરનાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના આશરે 4:45ની આસપાસની છે. બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે. જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે. આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે. આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે. એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે. અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે. તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનું બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે. આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો એવું જણાતું નથી, છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છીએ કે અગાઉ એણે કોઈ ગુના કર્યા હતા કે નહીં એ પણ તપાસ અત્યારે ચાલુ છે.